નમસ્કાર દોસ્તો, આજની વાર્તાનો પ્રસંગ એ બુદ્ધ કથામાંથી લેવામાં આવ્યો છે. દોસ્તો, એક ખૂબ જ સભ્ય અને સંસ્કારી પરિવારમાં એક દિવસ એક હિમાલયના ખૂબ જ વિદ્વાન અને જ્ઞાની સાધુ મહારાજ પધરામણી કરે છે. થોડા દિવસ માટે સાધુ મહારાજ એ પરિવાર સાથે રહે છે. સાધુ ખૂબ જ વિદ્વાન હોય છે અને ઘણા તેજસ્વી પણ હોય છે. એ રોજ રાત્રિના પરિવારના સદસ્યો સાથે સંત કીર્તન કરે, ધર્મની વાત સમજાવે, સામાજિક ધારાધોરણ સમજાવે, દર્શન શાસ્ત્ર સમજાવે. એમની વિદ્વતાથી પરિવારને ખૂબ સરસ મજાનું જ્ઞાન આપી રહ્યા હોય છે. સાધુને નિરીક્ષણ કરવાની ખૂબ ટેવ. સમગ્ર પરિવારની અંદરથી એમને એ પરિવારની પુત્રવધુ ખૂબ સારી લાગી, કારણ કે એનો વિવેક ખૂબ સરસ હતો. સાધુના દરેક પ્રકારના સમયને એ સાચવી લેતી હતી. સવારના એમની પૂજા આરતીની સામગ્રી એ પણ વહેલી ઉઠીને તૈયાર કરી આપતી હતી. ભોજન પ્રસાદથી સમગ્ર વ્યવસ્થા એને પોતાની માથે લઈ લીધી. એમનો વિવેક, એમની બોલી જાણે એમના શબ્દોમાંથી માધુર્ય ઝરતું હોય એટલા વિવેકશીલ એ પરિવારના પુત્રવધુ હતા. સાધુ ખૂબ જ એમના વ્યવહાર અને વર્તનથી ભાવ વિભોર થઈ ગયા અને ભીતર ને ભીતર ધન્યતાનો ભાવની અનુભૂતિ કરતા હતા કે આ પરિવારને કેવી સરસ મજાની પુત્રવધુ મળી છે. થોડા દિવસ પસાર થયા પછી સાધુએ પેલી પુત્રવધુને કહ્યું કે બેટા, હવે મારે અન્યત્ર જવું છે, તો દીકરી તું મારી ટિકિટ રેલવેની અંદર બુક કરાવી આપ. તો પેલી પુત્રવધુએ કહ્યું કે સાધુ મહારાજ, એમાં તમે કઈ મોટી વાત કરી? હમણાં જ હું તમારી એ વ્યવસ્થા કરી આપું અને તમારી યાત્રા માટે તમને યોગ્ય રીતના સુખ સગવડતા સાથે તમે યાત્રા કરી શકો એ રીતની ટિકિટનું રિઝર્વેશન કરાવી આપો. એને થોડી વારની અંદર ફોન કર્યો, ક્યાંય ફોન કર્યો અને સામેથી એ સામેવાળા વ્યક્તિને, જે ફોનમાં સામેથી બોલે છે, એમને આદેશાત્મક સૂરે કહ્યું કે આટલો આ કરાવી દેશો. પરંતુ સામેથી કદાચ સામેના વ્યક્તિની સમયની વ્યસ્તતાને કારણે કદાચ થોડી વાર પછી કરાવી દઈશ અથવા તો અત્યારે સમય નથી એવું કદાચ એ કંઈક બોલ્યા હશે, એવી પેલી પુત્રવધુના પ્રત્યુત્તર ઉપરથી આપણે ધારણા કરી શકીએ. એટલે પુત્રવધુ ખૂબ ગુસ્સે થઈ અને સામે ફોનના છેડે જે વ્યક્તિ બોલી રહ્યો હતો એમને ધધડાવી નાખ્યા અને ખૂબ જ સાચું ખોટું કહ્યું અને પછી ફોન મૂકી દીધો. સાધુ પુત્રવધુના આ વ્યવહાર જોઈને થોડા અચંબિત થઈ ગયા, કારણ કે એક સપ્તાહથી આ પરિવારની સાથે રોકાયેલા સાધુ પુત્રવધુનું એ દરેક વર્તન છે એનું નિરીક્ષણ કરી રહ્યા હતા. એ જોતા હતા કે પાડોશમાંથી કોઈ અન્ય મહિલા આવે તો એમની સાથે પણ એનો એટલો જ વિવેક હતો. કોઈ બહારના વ્યક્તિ આવે, કોઈ મહેમાન આવે તો એક ગૃહલક્ષ્મીની જેમ એ વ્યવહાર કરતી હતી. અને ઓચિંતા ફોનની અંદર થોડું તોછડું કહી શકાય, થોડીક ઉદ્ધતાઈ કહી શકાય, એ પ્રકારના શબ્દોનો વિનિમય સાંભળીને સાધુને થોડુંક આશ્ચર્ય થયું. પરંતુ એ સમયે તો સાધુ મૌન રહ્યા. જ્યારે રાત્રિના સત્સંગની અંદર સાધુ પરિવારના સદસ્ય સાથે બેઠા ત્યારે એ સાધુના મનમાં પેલો સવારનો પ્રશ્ન ખૂંચતો હતો. એટલે એણે પુત્રવધુને પૂછ્યું કે બેટા, તું આજે મારી રેલવેની ટિકિટ બુક કરાવવા માટે કોઈને ફોન કર્યો હતો, તે એ ફોન કોને કર્યો હતો? કોને કામ સોંપ્યું હતું મારી યાત્રાની ટિકિટ બુક કરાવવા માટે? ત્યારે પુત્રવધુએ સવારની ઘટના જાણે ભૂલી ગઈ હોય એમ સહજતાથી કીધું કે મેં મારા મિસ્ટરને ફોન કર્યો હતો અને એ તમારી ટિકિટ લઈ પણ આવ્યા છે. એમના મિસ્ટર
પરિવારની સાથે જ બેઠા હતા. સાધુના ચહેરાની રેખાઓ બદલી ગઈ, પરંતુ પોતાનો ગુસ્સો સાધુચરિત હતા એટલે નિયંત્રિત કરી અને સાધુએ જેના આંગણાનો રોટલો ખાધો છે એને સાચી દિશા આપી એ સમર્થ સાધુવાદ છે. એટલે સમગ્ર પરિવારને સાથે જોડી અને પુત્રવધૂને સાધુ કહે છે કે બેટા, તે વ્યવહાર બરોબર નથી કર્યો. દોસ્તો, ઘણી વખત આપણે એવું કરીએ છીએ કે જેની સાથે આપણો પરિવાર હોય, આપણા મિત્ર હોય, આપણા સગા સંબંધી હોય, જેની સાથે આપણો નાતો નીતિએ જોડેલો છે, એની સાથે આપણો વ્યવહાર ઘણીવાર અણછાતો બનતો હોય છે, તોછડો બનતો હોય છે, અને જેની સાથે આપણે આંખની પણ ઓળખાણ નથી, એવા લોકો સાથે આપણી વિનમ્રતા વધારે પડતી ઉછળીને વ્યક્ત થતી હોય છે. વાસ્તવમાં ઉંબરાની અંદર અને ઉંબરાની બહાર આપણા વ્યવહારોનો વિવેક એક સરખો હોવો જોઈએ. કારણ કે જેને તમે ઇગ્નોર કરો છો, જેને તમે ઉપેક્ષિત કરો છો, એ વ્યક્તિ તો તમારી સાથે જ છે, જેને સાથે તમારે આખી જિંદગી પસાર કરવાની છે. તો આવા મહામૂલા સંબંધોને પણ આપણે એટલી જ હૂંફ અને વિવેક આપવો જોઈએ, અને સાથે સાથે બહારના વ્યવહારોને પણ એટલી જ લાગણી અને વિવેક સાથે એમની સાથે વર્તવું જોઈએ. મોટા ભાગના લોકો આ પ્રકારની ભૂલ કરતા હોય છે કે પોતાના વ્યક્તિ જે અલગ અલગ સંબંધના શીર્ષક તળે જોડાયેલા હોય છે, એમની સાથે આપણો વ્યવહાર ઘણો રૂષ્ટ અને ઉપેક્ષિત હોય છે, અને અજાણા ચહેરા સાથે આપણે આપણું બાહ્ય વ્યક્તિત્વ ક્યાંય ખુલ્લું ન પડી જાય એટલા માટે આપણે એમની સાથે વિવેકથી વર્તતા હોય છે. ખરેખર એ આપણી મૂર્ખતા છે. ઉંબરાની અંદર અને ઉંબરાની બહાર આપણી નમ્રતા આર્ટિફિશિયલ ન હોવી જોઈએ. આપણી નમ્રતા, આપણો વિવેક, આ બધી બાબતો એક સમાન પ્રવાહિત શૈલીમાં સૌની સાથે એક સરખી હોવી જોઈએ. તો જ સંબંધોનું આભિજાત્ય જળવાઈ રહેશે. ધન્યવાદ.